हाय गाइस, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। केम छो बधा? आई होप के तमे लोको मजामां हशो। हरे कृष्णा। तो आज આપણે બનાવવાને છીએ કેરીનો મુરબ્બો। આ મુરબ્બો આપણે આખા વર્ષ દરમિયાન સ્ટોર કરી શકીએ છીએ અને કેરીના અથાણા બનાવવામાં સૌથી સરળ છે કેરીનો મુરબ્બો। તો આપણે સૌપ્રથમ કેરીને સારી રીતે પાણી વડે વોશ કરી લઈશું। ત્યારબાદ કેરીની છાલ ઉતારી લઈશું। કેરીની છાલ ઉતારી લીધા બાદ આપણે કેરીના એકદમ મીડિયમ સાઇઝના કટકા કરી લઈશું કે જેથી કરીને સારી રીતે આપણે તેને બોઇલ કરી શકીએ। કટકા તૈયાર થઈ ગયા બાદ બોઇલ થવા માટે તૈયાર છે। હવે આપણે એક કડાઈમાં થોડું પાણી એડ કરી અને ધીમી ફ્લેમ પર ગેસને ચાલુ કરી તેમાં કેરીના કટકા એડ કરીશું અને તેને 15 મિનિટ માટે બોઇલ થવા માટે રાખી દઈશું। ત્યારબાદ ચેક કરી લઈએ કે સારી રીતે બોઇલ થયા છે કે નહીં। ત્યારબાદ આપણે એક કડાઈમાં 1 કિલો ખાંડ એડ કરીશું અને તેમાં 2 ગ્લાસ પાણી એડ કરીશું। ત્યારબાદ તેને ધીમી ફ્લેમ પર ગેસને ચાલુ રાખીશું। ત્યારબાદ સારી રીતે ચાસણી આવી છે કે નહીં એ તપાસી લીધા બાદ તેમાં કેરીના કટકા એડ કરીશું અને ધીમી ફ્લેમ પર સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી બોઇલ થવા દઈશું। ત્યારબાદ તેમાં તજ, કાજુ અને એલચી એડ કરી દઈએ। ત્યારબાદ જ્યાં સુધી સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને બોઇલ થવા દઈએ। તો આ રીતે તૈયાર છે આપણો મુરબ્બો।